સૌથી પહેલું તમારું નામ અને પરિચય, અને અહીંયા મહાદેવના મંદિરમાં કેટલા વર્ષથી આ પૂજાનું વ્યવસ્થા થાય છે, કેટલા લોકો અહીંયા મંદિરમાં દર્શન કરવા આવે છે, કેટલા વર્ષોથી ભંડારો થાય છે, અને કેટલા વર્ષોથી અહીંયા ઉપસ્થિત લોકો ભક્તો ભક્તિનો લાભ લે છે? આજે મહાશિવરાત્રીનો પવિત્ર પર્વ છે. અહીંયા વહેલી સવારથી 1:30-2 વાગ્યાથી લોકો આવી જાય છે અને પૂજા અર્ચનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. મંદિરમાં આજનો પવિત્ર તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. મંદિરમાં એન્ટર થતા જ મહાકાળીમાં, પાળેશ્વર દાદા, જલાધારી હનુમાન દાદા, 12 જ્યોતિર્લિંગ, જે લોકો બાર આપણે શું કહેવાય જાત્રા બદ્રી કેદારને નથી જઈ શકતા, એ લોકો અહીં આવીને 12 જ્યોતિર્લિંગની સેવા પૂજા કરી ધન્યતા અનુભવે છે અને એ લોકોને એટલું શાંતિ મળે છે કે અમે આટલું ત્યાં નથી જઈ શક્યા તો અહીં જઈએ છીએ એમ, એટલું એમના મનને શાંતિ મળે છે. અહીંયા સદાવ્રત ચાલે છે. કોઈ પણ થાય ફિક્સ ઇન્કમ વગર બધું દાદાના પાર જ ચાલે છે બધું. અને 100-150 ગાયો છે, એમની સેવા થાય છે. એનું દૂધ ને બધું આ સેવા કાર્યમાં ને એમાં જ આપણે વાપરીએ છીએ. કેટલા વર્ષોથી આ સેવાનું કાર્ય ચાલી રહ્યું છે? આ સદાવ્રત ચાલુ કરે લગભગ 60 થી 65 વર્ષ પૂરા થશે અને મંદિર છે એને 250-300 વર્ષ ઉપર થશે. પુરાણિક જૂનું મંદિર છે અને સ્વયંભૂ શિવલિંગ જે કઈ મૂર્તિઓ છે મંદિરમાં એ બધી સ્વયંભૂ પ્રગટ થયેલી છે અને એનું ફળ દરેક જણ મેળવે છે સેવા પૂજા દ્વારા. ભક્તો માટે પ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવે છે. એ કેટલા દિવસ ચાલે છે અને ક્યાંથી ફાળો આપવામાં આવે છે? એમાં કઈ એવું છે કે ફાળો આપવામાં આવે છે? ફાળો તો એવું છે કે સૌની શ્રદ્ધાને હિસાબે ફાળો પુરવાર કરે છે કે ભાઈ આ અમારા દાદાની સેવા એમ, અને એનું વળતર એમને સેવામાં દાદા પહોંચાડી આપે છે. એ રીતે છે સેવામાં. અને મહાદેવ ભક્તોને તમે શું સંદેશો આપશો? બસ શિવ જીવ એક જ છે. જે શિવમય બને તરી ગયો.